ઈ તારું હાચું. અલે જા બેંક માં પૈસા મૂક્યાય. પણ બેંક માં પૈસા મૂકવા થા તો બેંકેથી પૈસા ઉપાડ્યા તું કામ? ઓય બાપા, અલા ઓયડી માં બેંક માં પૈસા મૂક્યા એમ કહું. તો પણ બેંક માં પૈસા મૂક્યા એમ કયો ને. આ એમ કહું જા. તો પણ બેંક માં પૈસા મૂકવા તો પછી બેંક માં પૈસા પડ્યા થાત તે ને. એટલે પૈસા વાપરવા ન જોવે. તો પણ હાલો ને એક કામ કરવી, ગામમાં જવી, નવા કપડા લઈ લેવી, નવા ચપ્પલ લઈ લેવી, 20,000 હમણાં થઈ જાય પૂરા. ના રે ના, એમ પૈસા નથી વાપરવાના. જરૂર પ્રમાણે પૈસા વાપરવાના છે. હારું, મને ખબર જ છે તમે કઈ મને પૈસા વાપરવા નહીં આપો. તને ક્યાંથી પૈસા વાપરવા આપું? બકુલભાઈ મમરાભાઈ આવે. હે તો પૈસા અંતર દેવા દે. ઈ ભોળા દાદા બેઠા જ છે ને? હા બેઠો. ભોળા દાદા, અમે નવી રમત લાવ્યા, હાલો રમવા. ના રે ના, અમારે કાંઈ રમત રમવા આવું ના. તમે અમને છેતરી જાવ. કઈ છેતરી જતા ના, આ તો રમત કેવાય. કોક હારે ને કોક જીતે. એક કામ કરો ને, રમત જ વેસાતી લઈ લો ને, પછી ઈવડાઈ કેમ આપણને છેતરવાના? ઈ હાસું તારું. બોલો, રમત વેસાતી આપતી છે? ના રે ના, કઈ રમત થોડી વેસવાની હોય, રમત તો રમવાની હોય. તો અમારે રમત રમવા નથી આવવું હો. એક કામ કરો ને, કેટલા પૈસા આપશો? 500 રૂપિયા આપી દઉં. 500 રૂપિયા નો આવ્યો, 5,000 રૂપિયા આપી દો. ના રે ના, 5,000 રૂપિયા અમારે કોની પાસે ઉભા કરવા? ખેહા કાકા જમરૂ કાકા પાસેથી. હવે ઈ તેલ મરચું ખાય એની પાસે થોડા પૈસા હોય. ભોળા દાદા, એને ઘઉં વેચ્યા ને તો 15,000 રૂપિયા આવ્યા. અમથાભાઈ આંબા વેચા ને એને 8,000 રૂપિયા આવ્યા. એવડા એ રમવા આવ્યા હોય તો ઘડીક માં પૈસા નો થઈ જાય. ભોળા દાદા, તો રમત વેસાતી લઈ લો, આપડા કેટલા બધા પૈસા આવશે. હાલો 2,000 રૂપિયા આપી દઉં. બકુલભાઈ, આપી દે 2,000 માં આપણે બીજી રમત લાવશું. કોઈ વાંધો નહીં, લાવો 2,000. હાલો આપડે. પણ ઉભા રહ્યો, રમત તો સમજાવતા જાવ. એ હારું, હાવ સિમ્પલ રમત છે. જો બકુલભાઈ ઉભા રહી જાવ. લ્યો. આમ ટૂપ પહેરાઈ દેવાની, તમારા પૈસા આવી જાય કે નહીં? જો બોલો, એની ટૂપ પહેરાવી તો અમારા પૈસા આવે કે ઈવડા ટૂપ પહેરાવે તો અમારા પૈસા આવે? એ જેને રમવું હોય ને એના ઉભા રાખવાના અને તમારે તું પહેરાઈ દેવાની. લ્યો તો હાવ સિમ્પલ રમત છે. હું પણ આપડા પૈસા જાહે એમ તો. સિમ્પલ રમત નથી, અઘરી રમત છે. આમ હાથ રખાવાના. જોઈજો તમે હમણાં ટૂપ પહેરાય કે નહીં. જો હવે ટૂપ પહેરાડી ના ના. તો તમારા જ પૈસા આવશે. એ હાસો ભલે દાદા, તો આપણા પૈસા આવશે. હા રમત સમજાઈ ગઈ તમને? હા. હાલો આ મમરાભાઈ આપણે. જા લ્યા, કિહાને જમરૂખ ને બોલાય આજ તો. એ હારું. તમે જોવો, આજ અમે રમતમાં પૈસા બનાવી. હે જમરૂખ, કેદી ઘઉં પાક છે? ઘઉં પાકે ને એટલે 2 જોડી નવા કપડા લાવવા છે અને 1 જોડી ચપ્પલ લાવવા છે. એ બાપા, પૈસા કઈ વાપરી ના નાખવાના. મારે મકાન બનાવવાનું છે. કે ઉડી તો મારે મકાન નહીં બનાવવું હોય જમરૂખડી? તું પણ છે ને, પર ઘઉં પાકે ને તારે મકાન બનાવજે. કે ઉડી? ના રે ના, ઘઉં માં 2 નો હરખો ભાગ છે જમરૂખડી. પણ ઘઉં તો પાકવા દે, પછી પૈસાનો ભાગ પાડી લેવું. કે ઉડી? એ હારું, તો અત્યારે તારી પાસે 200 રૂપિયા છે, ઈ તો મને આપ, હું 1 જોડી નવા ચપ્પલ તો લઈ આવું. પણ જમરૂખ કાકા પાસે પૈસા હું કામ માંગો? તમારે પૈસા જોતા હોય તો એમ તમને પૈસા આપી. આ તો લાય પૈસા. એમ ને, એમ નવી રમત લાવ્યા, રમત રમવા હાલો ને પૈસા લઈ જાઓ. શું વળી તમે નવી રમત લાવ્યા? એ વાડિયા હાલો ત્યારે ખબર પડે ને. યો બોલો, થોડાક દિવસ બકુલ ને મમરો નવી રમત લાવે અને આજ તમે રમત લાવ્યા. પણ એમ તો હાવ સિમ્પલ રમત લાવ્યા, તમારે પૈસા આવશે. હાલ કે હા, તો રમત રમવા જવાનું જ હોય ને. હાલો. હે મારો માણસ તો કિહાને જમરૂખ ને લઈને આવ્યો. લ્યો ભલે દાદા, કિહા કાકા જમરૂખ કાકા આવી ગયા. બોલ, શું રમત છે? એ હું અહીંયા ઉભો રહીશ અને આવડી આ ટૂપ છે, ઈ તમારે મને પહેરાઈ દેવાની, તો એમ તમને ડબલ પૈસા આપશું, નકર તમારા પૈસા જાહે. ઓય રે, અલે થોડા 100 રૂપિયા, 200 રૂપિયા તૈયાર રાખજે. 100 રૂપિયા હું 1000 રૂપિયા આપો ને, તમારે 15,000 ઘઉં ના આવેલા છે ને. આ બસ વી તો. ઓ બાપા, હજી અમારે ક્યાં ઘઉં પાક્યા તે પૈસા આવે?